સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલર બાઇકની ચોરી કરી સ્પેર પાર્ટ અલગ અલગ કરી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના 3 શખ્સોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધિત ગુનાઓ અને વાહન ચોરીના ગુનાઓને અટકાવવા માટે તથા અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબીના માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આથી એલસીબીની ટીમ વાગરા પોલીસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે હાલ સુરત શહેરમાં રહેતો અને ભરૂચ જિલ્લાના ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તેમના સાગરતો સાથે સુરતના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ અર્થે આવેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવી તપાસ કરતા ઓછણ ગામના પાટિયા બસ સ્ટેશનની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે આરોપી સુફિયાન સલીમ પટેલ તથા તેના 2 સાગરીતો એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હોય આ ત્રણેયને પોલીસે મોટરસાયકલના રજિસ્ટર નંબર, આરટીઓને લાગતા દસ્તાવેજ, વાહનો કબજો, ભોગવટો ધારણા કરનાર વગેરે વિગતો મિલકત સ્પર્શી વિગતો માંગતા ત્રણેય વ્યક્તિઓ જવાબ આપી શક્યા ન હોય વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા મોટરસાયકલ ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું। આથી પોલીસે ત્રણેય ઇસમોની આખરી ઢબે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા સુફિયાન સુરત વિસ્તારમાં વિવિધ એરિયાનો જાણકાર હોય, રિયાઝ સુફિયાન બંને પિતરાઈ ભાઈઓ તથા હોય તેઓ બંને મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈને કોઈ બહાને પધરાવી દેતા તો ક્યારેય બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટ વગેરે કિંમતી માલ સામાન વેચી નાખતા હોવાની કબૂલાત આરોપી સુફિયાન સલીમ પટેલ ઉંમર વર્ષ 25 હાલ રહે કોસાડ આવાસ S2 વિભાગ નંબર A1 ફ્લેટ નંબર 113 અમરેલી સુરત, મૂળ રહે ઓછણ વાટા ફળિયું વાગરા ભરૂચ। જાવેદ આદમ બગસ ઉંમર વર્ષ 36 રહે ઓછણ વાટા ફળિયું તાલુકો વાગરા જિલ્લો ભરૂચ। રિયાઝ મુસ્તાક પટેલ ઉંમર વય 24 રહે ઓછણ ગામ વાટા ફળિયું તાલુકો વાગરા જિલ્લો ભરૂચ। આમ ત્રણેય આરોપીઓને એલસીબી પોલીસે બાઇક ચોરીનો સામાન વેચાણ કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હોય જુદા જુદા સુરતના વિસ્તારોમાંથી કરેલી બાઇક ચોરીમાંથી આરોપીઓ દ્વારા 3 મોટરસાયકલ પોતાની પાસે રાખેલ હોય અને અન્ય મોટરસાયકલ તથા અન્ય સ્પેર પાર્ટ્સ અલગ કરી જુદા જુદા સ્થળો પર વેચી કાઢ્યા હોય, જેમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GG05SD3799 કિંમત ₹50,000, સિલ્વર કલરની એક્ટિવા નંબર GG05SU1047 તથા અન્ય કુલ 3 બાઇક જેનો જુદો જુદો તેના સ્પેર પાર્ટ છૂટા કરી એન્જિન, બાઇકનું સાયલેન્સર, પેટ્રોલની ટાંકી સહિતનો મુદ્દામાલ ભરૂચ એલસીબી પોલીસે કબજે લઈને કુલ ₹1,97,000નો સામાન જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય નાગરિક ન્યાય સંહિતા વર્ષ 2023ની સંલગ્ન અલગ અલગ કલમ મુજબ કાર્યવાહી કરી આગળ વધુ તપાસ અર્થે વાગરા પોલીસને સોંપી આપેલ છે।